નમસ્કાર મિત્રો, હું છું દીપાલી। શું તમે પણ ગયા વર્ષે સોનું ડિજિટલ ગોલ્ડ કે પછી એસજીબીનું વેચાણ કર્યું છે? તો થોભી જાઓ। આઈટીઆર ફાઇલ કરતા પહેલા સોના પર લાગતા ટેક્સનું ગણિત સમજી લેજો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો। નિયમ ખૂબ જ સિમ્પલ છે। જો સોનું વેચીને કમાણી થઈ છે તો તે કેપિટલ ગેઇન ગણાશે, પણ ટેક્સ કેટલો લાગશે એ આધાર રાખે છે તમારી પાસે કયા પ્રકારનું સોનું હતું। ફિઝિકલ અને ડિજિટલ ગોલ્ડની જો વાત કરવામાં આવે તો દાગીના, સિક્કા કે ડિજિટલ ગોલ્ડ ખરીદ્યાના 24 મહિનાની અંદર વેચશો તો તમારી આવકના સ્લેબ મુજબ ટેક્સ લાગશે, પણ જો 24 મહિના પછી વેચશો તો ફિક્સ 12.5% લેખે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે। ગોલ્ડ ઇટીએફની વાત કરીએ તો અહીં ફાયદો છે, માત્ર 12 મહિના પછી જ લોંગ ટર્મ ગણાઈ જશે અને ટેક્સ લાગશે 12.5%, અને જો 12 મહિના પહેલા વેચશો તો સ્લેબ મુજબ ટેક્સ લાગશે। ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડની જો વાત કરવામાં આવે તો આમાં નિયમ 24 મહિનાનો છે। 24 મહિના પહેલા સ્લેબ રેટ અને પછી 12.5% ટેક્સ લાગશે। હવે વાત કરીએ સૌથી ફાયદાકારક ઓપ્શન એટલે કે સોવરિન ગોલ્ડ બોન્ડ એટલે કે એસજીબીની। જો તમે તેને પૂરા 8 વર્ષની મેચ્યોરિટી સુધી રાખો છો તો ટેક્સ બિલકુલ ઝીરો છે। જી હા, એક પણ રૂપિયો ટેક્સ નહીં લાગે, પરંતુ જો એ પહેલા માર્કેટમાં તેને વેચશો તો 12 મહિનાના નિયમ મુજબ ટેક્સ લાગશે। અને હા, જો લગ્નમાં કે નજીકના સંબંધીઓ તરફથી સોનું ગિફ્ટમાં મળ્યું છે તો તે ટેક્સ ફ્રી છે, પરંતુ કોઈ મિત્ર કે દૂરના સંબંધીએ 50,000 રૂપિયાથી વધુનું સોનું આપ્યું છે તો ટેક્સ ચૂકવવો પડશે। તો આ વખતે આઈટીઆર ફાઇલ કરતી વખતે આ ગણિત જરૂર યાદ રાખજો। સ્માર્ટ ઇન્વેસ્ટર બનો અને ટેક્સ પ્લાનિંગ વહેલું કરો। આવી જ કામની અપડેટ્સ માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ।